સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી જણાવી દઈએ, વડોદરામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। પબ્લિક એનાઉન્સમેન્ટથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી। મહત્વના સમાચાર જણાવી દઈએ, વડોદરામાં રેડ એલર્ટ, તંત્ર એલર્ટ મોડ પર આવ્યું। પબ્લિક એનાઉન્સમેન્ટથી લોકોને સાવચેત રહેવાની સૂચના, બિનજરૂરી બહાર ન નીકળવા નાગરિકોને અપીલ। સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ। વરસાદી સ્થિતિમાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર જણાવી દઈએ, વડોદરામાં વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। પબ્લિક એનાઉન્સમેન્ટથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। કામ વગર બહાર ન નીકળવા નાગરિકોને અપીલ કરવામાં આવી। બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે। સલામત સ્થળે રહેવા તંત્રએ સૂચના આપી। સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ, નાગરિકોને વરસાદી સ્થિતિમાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ હોવાને કારણે ગુજરાતના વડોદરામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પર આવી ચૂક્યું છે। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। પબ્લિક એનાઉન્સમેન્ટથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। બિનજરૂરી બહાર ન નીકળવા નાગરિકોને અપીલ કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે। સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ।